અમદાવાદ મહાનગરપાલિકામાં મોટી નવા જૂની નયનધાણ વર્તાઈ રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરેલા એક મોટા દાવાથી અધિકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ સાગમટે મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવશે। એક જ હોદ્દા પર રહેલા બાબુઓની પણ બદલીઓ કરાશે। 4 વર્ષથી વધુ સમયથી એક જ હોદ્દા પર રહેલા અધિકારીઓની બદલી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 154 અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી એક જગ્યા પર કાર્યરત છે, જેને લઈને કેટલીક ફરિયાદો મળતા મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી। આ બદલીઓ આસિસ્ટન્ટ કમિશનર, હેલ્થ, સોલિડ અને એસ્ટેટ વિભાગમાં કરવામાં આવશે। ગત સમયગાળા દરમિયાન તદુપરાંત આવનાર સમયમાં જે અધિકારીઓની બૂમો હતી કે કામની ફાઇલોનો ભરાવો વધારે રહેતો હતો એવા અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે। તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન મોન્સૂન સમય પૂરો થાય કે તરત જ કેટલાક અધિકારીઓ એક હોદ્દા ઉપર અનેક વર્ષોથી કાર્યરત છે। આ જે અધિકારીઓ છે અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા છે, આવા તમામ અધિકારીઓની આપણે વાત કરીએ કે સમયગાળા દરમિયાન એની બદલી પણ કરવામાં આવશે। પરિણામે નવા અધિકારી એ જગ્યા પર આવે, તદુપરાંત કામને પણ વેગ મળે। એટલે ભૂતકાળની અંદર અમુક વર્ષો 3 વર્ષ 4 વર્ષ જેવા સમયગાળો થઈ ગયો હોય તેવા તમામ કર્મચારીઓ છે તેની આવનાર સમયગાળા દરમિયાન હાલ મોન્સૂન પીરિયડ ચાલી રહ્યો છે, મોન્સૂન પીરિયડ પૂરો થતાં જ આ કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકામાં મોટી નવા જૂની નયનધાણ વર્તાઈ રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરેલા એક મોટા દાવાથી અધિકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ સાગમટે મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવશે। એક જ હોદ્દા પર રહેલા બાબુઓની પણ બદલીઓ કરાશે। 4 વર્ષથી વધુ સમયથી એક જ હોદ્દા પર રહેલા અધિકારીઓની બદલી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 154 અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી એક જગ્યા પર કાર્યરત છે, જેને લઈને કેટલીક ફરિયાદો મળતા મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી। આ બદલીઓ આસિસ્ટન્ટ કમિશનર, હેલ્થ, સોલિડ અને એસ્ટેટ વિભાગમાં કરવામાં આવશે। ગત સમયગાળા દરમિયાન તદુપરાંત આવનાર સમયમાં જે અધિકારીઓની બૂમો હતી કે કામની ફાઇલોનો ભરાવો વધારે રહેતો હતો એવા અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે। તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન મોન્સૂન સમય પૂરો થાય કે તરત જ કેટલાક અધિકારીઓ એક હોદ્દા ઉપર અનેક વર્ષોથી કાર્યરત છે। આ જે અધિકારીઓ છે અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા છે, આવા તમામ અધિકારીઓની આપણે વાત કરીએ કે સમયગાળા દરમિયાન એની બદલી પણ કરવામાં આવશે। પરિણામે નવા અધિકારી એ જગ્યા પર આવે, તદુપરાંત કામને પણ વેગ મળે। એટલે ભૂતકાળની અંદર અમુક વર્ષો 3 વર્ષ 4 વર્ષ જેવા સમયગાળો થઈ ગયો હોય તેવા તમામ કર્મચારીઓ છે તેની આવનાર સમયગાળા દરમિયાન હાલ મોન્સૂન પીરિયડ ચાલી રહ્યો છે, મોન્સૂન પીરિયડ પૂરો થતાં જ આ કાર્યવાહી કરવામાં આવશે।